અંબાજી મંદિરમાં પાર્ટી બાદ તપાસનો ધમધમાટ. પૂજારી રસોઈયા સહિત 26 પ્રાંત અધિકારીનું તેડું. જૂનાગઢના ગિરનાર સ્થિત અંબાજી મંદિરમાં ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ ગંભીર ઘટનાની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના ભાગરૂપે રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીએ પૂજારી, પીઆરઓ અને રસોઈયા સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જેમાંથી મંદિર સાથે જોડાયેલા 11 લોકો સહિત અન્ય વ્યક્તિઓ નિવેદન નોંધાવવા માટે કચેરી સમક્ષ હાજર થયા હતા. પવિત્ર યાત્રાધામની ગરિમા લજાવનાર આ કૃત્યમાં કોની કેટલી સંડોવણી છે તે જાણવા માટે તંત્ર ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. આવતીકાલ સુધીમાં અહેવાલ તૈયાર થશે. ગુજરાતના ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના મૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે. ઉમરેઠ બેઠક પર 23મી એપ્રિલે પેટા ચૂંટણી થશે અને 4 મેના રોજ મતગણતરી થશે. બીજી તરફ ચૂંટણી પંચે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બંગાળમાં 23 અને 29 એપ્રિલે 2 તબક્કામાં મતદાન થશે. કેરળ, આસામ અને પુડુચેરી એમ 3 રાજ્યોમાં મતદાન 9 એપ્રિલે એક જ તબક્કામાં થશે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. વડોદરા શહેરમાં તસ્કરોએ વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે. આજવા રોડ પર આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા ચોરોએ ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો. તસ્કરો ચાંદીનું મોટું અને નાનું છત્ર તેમજ ભગવાનના આભૂષણો ચોરી લઈ ગયા. ઉપરાંત દાનપેટીમાં રહેલી રોકડ રકમ સહિત કુલ અંદાજે 45,000થી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું. વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર ફાજલપુર બ્રિજ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન ટ્રકના ટાયર નીચે આવી જતા બાઇક સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. અમદાવાદના અમરાઈવાડીમાં યુવતી જાહેરમાં છરી લઈને દાદાગીરી કરતી નજરે પડી. જાહેરમાં હથિયાર લહેરાવી યુવતીએ ધમકી આપી ગાળાગાળી કરી. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ આદરી. પાટણમાં હારીજ તાલુકાના દાંતરવાડા ગામના યુવકનું અપહરણ કરી માર મારતા યુવાનનું મોત થયું હતું. હારીજ માર્કેટ યાર્ડમાં નોકરી કરતા અરવિંદ ઠાકોરને ઢોરમાર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું છે. પોલીસે હત્યારાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા. પાદરા તાલુકાના ઉમરાયા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન બંદૂક લહેરાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી છે. સિંહ તો સિંહ કહેવાય ગીત પર 2 યુવકો હાથમાં બંદૂક લઈને નાચતા અને હવામાં બંદૂક તાણી નિશાન સાધતા દેખાઈ રહ્યા છે. વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં મારામારી થઈ. યુવક પર જીવલેણ હુમલો કરાયો. કેટલાક ઈસમોએ જાહેરમાં સામસામે મારામારી કરી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયો. આ તરફ ભરૂચમાં વ્યાજખોરોનો આતંક જુઓ. વેપારીએ વ્યાજે લીધેલા 3 લાખ સામે વ્યાજખોરોએ 18 લાખ વસૂલ્યા. વ્યાજખોરોએ દુકાનમાં ઘૂસી મારપીટ કરી. પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેઓનું મંદિર પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી જળાભિષેક કર્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી નજીક રસ્તા પરથી પસાર થઈ રહેલા એક ઊંટનો પગ અચાનક પાણીના વાલ્વના ખુલ્લા ભાગમાં ફસાઈ ગયો હતો. પગ ફસાતા ઊંટ મુખ્ય માર્ગ પર પડી ગયો હતો. ઘટના જોઈને આસપાસના રાહદારીઓ અને વાહન ચાલકો તરત જ મદદ માટે દોડી આવ્યા. લગભગ અડધા કલાકના પ્રયાસો બાદ મહામુસીબતે ઊંટનો પગ બહાર કાઢવામાં સફળતા મળી. બનાસકાંઠામાં યુવકે પાણીની ટાંકી પર ચડી નાટક કર્યા. પોલીસે મહા મહેનતે નીચે ઉતાર્યો. બનાસકાંઠાના જૂની ભીલડી ગામે શોલે ફિલ્મ જેવી ઘટના બની હતી. જે રીતે શોલે ફિલ્મમાં ધર્મેન્દ્ર પ્રેમિકાને પામવા માટે પાણીની ટાંકી પર ચડીને ડ્રામા કરે છે, તેવી જ રીતે જૂની ભીલડી ગામનો યુવક ટાંકી પર ચડી જતા ગામ દોડતું થઈ ગયું હતું. જોકે આ યુવક પ્રેમિકા માટે નહીં પરંતુ ગામમાં દેશી દારૂના દૂષણને ડામવા ટાંકી પર ચડી ગયો હતો, જેથી થોડા સમય માટે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડીસા તાલુકાના જૂની ભીલડી ગામે ઘણા સમયથી દેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કામગીરી થતી ન હતી. બુટલેગરોને છાવરતી હોય તે પ્રકારે આંખ આડા કાન કરી રહી હતી, જેથી ગામનો યુવાન કંટાળી ગયો હતો. પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ સાથે ભર બપોરે ગામની પાણીની ટાંકી પર ચડી ગયો હતો. ટાંકી પર ચડી ડ્રામા કરવા લાગ્યો હતો. આ અંગેની જાણ થતાં આખું ગામ ભેગું થઈ ગયું હતું.
નીચે ઉતરી જવા બહુ સમજાવટ કરી હતી, પરંતુ યુવાન ટસનો મસ્ત થયો ન હતો. પોતાની માંગ પર અડગ હતો. ગ્રામજનો યુવાનને સમજાવીને થાકી ગયા હતા. ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંતે કંટાળેલા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તુરંત પહોંચીને યુવકને સમજાવી મહા મહેનતે નીચે ઉતાર્યો, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો. બીજી તરફ યુવકના વિરોધ બાદ પોલીસે ગેરકાયદેસર દારૂ વેચાણ સામે કડક વલણ અપનાવ્યું, જેના કારણે દારૂ વેચાણ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગેસની તંગીથી મહેસાણાની હોટેલોને અસર તો અમદાવાદનું માણેક ચોક પણ બંધ થશે. સુમસામ રેસ્ટોરન્ટ, ઠંડા પડેલા ચૂલા, કારીગરો બેકાર, હોટેલ સંચાલકો ચિંતામાં અને ગેસના બાટલા માટે લાંબી કતાર. ગેસ સિલિન્ડરની તંગી દર્શાવતા આ દ્રશ્યો મહેસાણાના છે. કમર્શિયલ સિલિન્ડર મળવાનું બંધ થઈ જતા મહેસાણાની મોટાભાગની હોટેલોને તાળા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નાની મોટી હોટેલો પાસે ગેસ સિલિન્ડર પૂર્ણ થઈ જતા હોટેલોને ન છૂટકે બંધ કરી દેવાની ફરજ પડી. હોટેલો લોજના શટર પાડી દેવાયા છે, જેથી હોટેલોમાં કામ કરતા અનેક લોકો બેરોજગાર બની ગયા છે. જ્યાં સુધી ગેસના બાટલા નહીં મળે ત્યાં સુધી હોટેલો શરૂ નહીં થાય, તો સામાન્ય લોકો પણ ગેસના સિલિન્ડરનો સ્ટોક કરવા લાગતા ગેસ એજન્સીની બહાર નોટબંધી જેવી કતાર ખૂટવાનું નામ નથી લઈ રહી. વાત અમદાવાદની કરીએ તો અહીં પણ ગેસની તંગીથી નાના મોટા હોટેલ સંચાલકો, ફૂડ લારીઓ ચલાવતા વેપારીઓ પરેશાન છે. અમદાવાદની સૌથી લોકપ્રિય ગણાતી માણેક ચોક ફૂડ માર્કેટને પણ ગેસ તંગીનું ગ્રહણ લાગ્યું છે. માણેક ચોકમાં ખાણીપીણીની લારીઓ ચલાવતા વેપારીઓના ગેસના બાટલા પણ ખૂટી પડવાના આરે છે. લગભગ 3 થી 4 દિવસ સુધી ચાલે તેટલો જ સ્ટોક હાલ ઉપલબ્ધ છે, જેથી કેટલીક લારીઓ બંધ થઈ જાય તો નવાઈ નહીં. લગભગ 12 જેટલી લારીઓ એવી છે જે બંધ થઈ જશે, એટલે માણેક ચોકની બજાર પણ યુદ્ધની જાળમાં ફસાશે. આ બાજુ રાજકોટના કેટરિંગના ધંધાર્થીઓની પણ કેડ ભાંગી છે. રાજકોટમાં ફરી ચૂલાનો જમાનો આવ્યો છે. ગેસની અછતના કારણે કોલસાની સગડીમાં રસોઈ બનાવી ગેસનો જુગાડ શોધી કાઢ્યો છે. ગેસની તંગી વચ્ચે રાજકોટમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. શાહપર વેરાવળમાં ચૂલા રિપેરિંગ યાર્ડમાં એલપીજી ગેસની કાળાબજારી ચાલતી હતી. પારડી ગામની સોનુ ગેસ એજન્સી પર પોલીસે દરોડા પાડી 2 પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી અલગ અલગ કંપનીના કુલ 87 ગેસ સિલિન્ડરનો જથ્થો કબજે કર્યો. હરિયાણાના ફરીદાબાદમાં વિષ્ણુ કોલોનીમાં બેફામ કારનો કહેર. મહિલા અને રાહદારીને હવામાં ફંગોળી, ચાલક ફરાર. ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ. ઘટનાને લઈ પોલીસે હાથ ધરી તપાસ. ઝારખંડના જમશેદપુરમાં બેફામ કારે 3 વર્ષના માસૂમ બાળકને કચડ્યો. અકસ્માતમાં માસૂમ ગંભીર રીતે ઘાયલ. સીસીટીવીમાં કેદ થઈ ઘટના. પોલીસે વધુ તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના સાગરમાં કાળ બનીને આવી કાર. ટ્રક સાથે અથડાયા બાદ ટીન શેડમાં ઘૂસી કાર. અકસ્માતમાં એકનું મોત, એકની હાલત ગંભીર. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. નવી મુંબઈમાં બેફામ કારે ફૂટપાથ પર ચાલતી મહિલાને અડફેટે લઈને 50 મીટર સુધી ઢસડી 6 જેટલા વાહનોને પણ ટક્કર મારી. હૃદય કંપાવતો અકસ્માત સીસીટીવીમાં કેદ. આરોપીની ધરપકડ કરી હાથ ધરાઈ કાર્યવાહી. વડોદરામાં પૂર ઝડપે આવતી કારે ટક્કર મારતા હવામાં ફંગોળાયો બાઇક ચાલક. ગમખ્વાર અકસ્માતના સીસીટીવી વાયરલ થયા. ગંભીર ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો. અકસ્માત સર્જી ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ. રાજકોટ પોરબંદર હાઈવે પર કારનો અકસ્માત. જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે 150ની સ્પીડે જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ. કારમાં સવાર 3 યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ મોત. અકસ્માત પહેલા યુવકોએ પૂરપાટ ઝડપે કાર ચલાવી હોવાની સ્ટોરી સોશિયલ મીડિયા પર અપલોડ કરી. અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટ્યા. જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી. દિલ્હીમાં નેચર બજારમાં લાગી ભીષણ આગ. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં લાખોનું નુકસાન. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. ઇન્દોરના પાલદા વિસ્તારમાં ભીષણ આગ લાગી. પાર્કિંગમાં ઉભેલી 3 બસમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ